હળમતિયામાં રસ્તા પરના પથ્થરોને લઈ ઉગ્રતા પોલીસ દોડી ગઈ। સ્ટોરી રિપોર્ટ બાય કાસમ હોથી, ભેસાણ, જૂનાગઢ। આજે ભેસાણ તાલુકાના વિશાળ હળમતિયા ગામે એક અમારી બેનનું 8 વર્ષથી હલાણ બંધ હતું। તો આ હલાણ કઈ બાબતે બંધ કરવામાં આવ્યું છે, શું કામ બંધ કરવામાં આવ્યું છે, એ બાબતે અમે આજે અહીંયા આવ્યા હતા અને અહીંયા જાણવામાં આવ્યું કે આ હલાણ ખોટી રીતે બંધ કરવામાં આવ્યું છે। આ રસ્તો કોઈ બંધ ન કરી શકે। આ જે રસ્તો છે એ સરકારી રસ્તો છે, પણ બંધ ન કરી શકે કોઈનું હલાણ। તેમ છતાં તમામ ઉચ્ચ અધિકારીઓ આજે સ્થળની મુલાકાત લીધી। અમારી સાથે અમારા ઘણા ભાઈઓએ પણ આવ્યા હતા, પણ આનું કોઈ સોલ્યુશન નથી આવ્યું। આનો કોઈ રસ્તો કોઈ અધિકારી કાઢી નથી શક્યા। હવે કોઈના દબાણથી નથી કાઢી શક્યા કે શું છે એ નથી સમજાતું, પણ પ્રાંત અધિકારી પાસે અમને જાણવા મળ્યું છે ત્યાં સુધી એવો તો પાવર છે જ કે કોઈનો રસ્તો બંધ હોય તો પ્રાંત અધિકારી ખોલાવી શકે, આવો પાવર પ્રાંત પાસે છે। એમ છતાં પણ આજે આ હલણ ખોલવામાં નથી આવ્યું। તમામ અધિકારીઓએ ઊંચા હાથ કરી લીધા છે। બધા અધિકારીઓ એવું કહીને વહી ગયા કે આ કોર્ટ મેટર છે, પણ કોર્ટ મેટર કોર્ટનો જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી આ જે દબાણ કરવામાં આવ્યું છે, જે પંચાયતની માલિકીમાં દબાણ કરવામાં આવ્યું છે, એ દબાણ હટાવી શકાય। કોર્ટ જ્યારે નિર્ણય કરશે કે ભાઈ આ અનલીગલ આ મકાન છે, આ અનલીગલ રસ્તો છે, ત્યારે ભલે ને સીલ મારી જાય, પણ અત્યારે કોઈના દબાણથી તમામ અધિકારીઓ ઊંચા હાથ કરી અને અહીંથી નીકળી ગયા છે। હવે તમારું આયોજન શું છે? પછી હવે 6 તારીખ સુધી અમે પણ કાયદાને માન આપી અને 6 તારીખે આગામી 6/8/2025ના રોજ કોર્ટની મુદત છે, ત્યાં સુધી અમે પણ કાયદાને માન આપીએ કે 6 તારીખે શું કોર્ટ નિર્ણય આપે છે। માલવિયા ભેસાણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ છું અને હાલમાં ગામમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું। હવે અમારી જે મેટલ છે અલગ અલગ સર્વે નંબર છે 292 અને 254। 292 વાળે જ્યારે બિનખેતી કરી ત્યારે આ 254 જ્યારે વાવેતર થતું હતું, તો અહીંયા વાવેતર અત્યારે થતું હતું, કોઈકના વાવેતરમાં ધરાર હાલત, તો આ લોકોએ અલગથી બિનખેતી કર્યું છે, ક્યાંય બજારનું મોઢું નથી મૂક્યું અને એને ધરાર આ બાજુ હાલવું છે। અત્યારે રસ્તો ક્યારનો બંધ છે? આ રસ્તો અંદાજે 7 વર્ષથી છે ડિસ્ટ્રિક્ટમાં કોર્ટ મેટર ચાલે છે અમારી પાસે। એ લોકો કોર્ટમાં ગયા છે, એનો દાવો છે, પ્રાંત સાહેબનો હુકમ છે અમારી પાસે, બધા આધાર પુરાવા સાથે છે। 2 દિવસ પહેલા જે બિલ હટાવવામાં આવ્યા હતા, કોણે હટાવ્યા હતા? કઈ ધારાસભ્ય શ્રી અહીંયા આવીને અને ઉગ્ર ગોપાલ ઇટાલિયા અહીંયા આવીને ભાજપના ગુંડા, બાકી અમે આ મેટલમાં ક્યાંય સહી જ નહીં। ભાજપે નથી અને પંચાયતે નથી। કોર્ટ જે હુકમ કરે આ લોકો એનો શિરોમાન્ય છે, જે હુકમ કરે કોર્ટ અત્યારે હુકમ કરે તો આ પહેલાં હું લઈ લઉં, એની જવાબદારી હું લઉં, એ જવાબદારી લો। ખામી પાર્ટી અને આ પાર્ટી અત્યારે કોઈ ઝઘડો કરે એનું લેખિત અરજી આપો, અમારે કોઈને કાંઈ છે નહીં। આ બહારથી માણસો આવીને અમારું આ વાતાવરણ ઉગ્ર કર્યું છે, હું એની પાર્ટીની જવાબદારી લઉં, હાલો એ કાંઈ ન બોલે ગામના સરપંચ તરીકે।